નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ દૂધધારા ડેરીના પ્રમુખ તરીકે પૂના ઘનશ્યામભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે સંજયસિંહ રાજ તેમજ નર્મદાબેન વસાવા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નર્મદાનગર ભરૂચ દ્વારા શ્રી વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પથ સંચલન સંઘ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તનના 5 વિષયને લઈને સંઘ ચાલવાનો છે। ભરૂચ જિલ્લામાં વસતા મલયાલી સમાજના ભાઈઓ બહેનોએ પરંપરા, સંસ્કૃતિ અને એકતાનો ઉત્સવ ગણાતા ઓણમ 2025ની ભવ્ય ઉજવણી। આમોદમાં એસટી બસની ગંભીર બેદરકારી સામે આવી, મહિલા મુસાફરનો હાથ ભાગ્યો। મહિલા બસમાં ચડે તે પહેલા જ બસ ઉપાડી મૂકતા મહિલા મુસાફરનો હાથ ફસાઈ ગયો। આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં પદયાત્રા બિસ્માર રસ્તાની કામગીરી શરૂ કરવાની માંગ। આમોદમાં કોંગ્રેસી કાર્યકરો તાલુકા પંચાયતે તાળાબંધી કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી। આમોદ તાલુકા પંચાયતમાં મનરેગા નલ સે જલ યોજનામાં કૌભાંડના આક્ષેપ। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નવસર્જન હોન્ડા ભરૂચ। ભારે ચર્ચાસ્પદ બનેલી ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી બાદ આજ રોજ પ્રમુખ તરીકે ઘનશ્યામ પટેલ પુનઃ બિનહરીફ વિજેતા થયા છે, તો ઉપપ્રમુખ તરીકે સંજયસિંહ રાજ તથા નર્મદાબેન વસાવાની વરણી કરવામાં આવી છે। દૂધધારા ડેરીની ચૂંટણીમાં ધારાસભ્ય અરુણસિંહ રાણાએ હાઈકમાન્ડની વિરુદ્ધમાં જઈને પોતાની પેનલ ઉતારી હોવાથી ભારે વિવાદ થયો હતો। જોકે તેમ છતાં ઘનશ્યામ પટેલની પેનલનો વિજય થયો હતો, જે બાદ આજ રોજ દૂધધારા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી અધિકારી એસડીએમ મનીષા માવાણીની અધ્યક્ષતામાં અને ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ફરીવાર એક વખત ઘનશ્યામ પટેલ પુનઃ પ્રમુખ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા। જે બાદ ઉપપ્રમુખ તરીકે ભાજપના મેન્ડેટના ઉમેદવાર સંજયસિંહ રાજની સામે નર્મદાબેન વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં પ્રકાશ દેસાઈએ જોગવાઈ મુજબ એક ઉપપ્રમુખ જ નિયુક્ત કરવા જણાવતા નર્મદાબેને ઉમેદવારી પરત ખેંચી હતી, જેથી સંજયસિંહ રાજની ઉપપ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી છે। જો કે બાદ બોર્ડ ઓફ ડિરેક્ટરો અને નર્મદાબેનને પણ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરતા 2 ઉપપ્રમુખ નિયુક્ત કરાયા હતા, જેની સમર્થકોએ જય ઘોષ સાથે વધાવી લઈ ભરૂચ દૂધધારા ડેરીનું સુકાન ફરી સંભાળતા ઘનશ્યામ પટેલે આભાર વ્યક્ત કરવા સાથે પશુપાલકો માટે વૈજ્ઞાનિક ઢબે પશુપાલન માટેની વ્યવસ્થા કરવા તેમજ સાબરકાંઠાની જેમ લોકો અહીં પશુ ખરીદવા આવે તેવું કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। ભરૂચની દૂધધારા ડેરીનું સુકાન પુનઃ ઘનશ્યામભાઈ પટેલે સંભાળતા તેઓના સમર્થકોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામે સાથે હાર તોરા કરી અભિનંદનની વર્ષા કરી હતી। આ પદભાર મળ્યો છે એ આપ સૌની ઉપસ્થિતિમાં કામ કરવાની ભગવાન અમને ખૂબ સારી તક આપે અને ખૂબ સારી શક્તિ આપે એવી ભગવાનને પણ પ્રાર્થના કરું। સાથે સાથે આજે અમારા ઉપાધ્યક્ષ તરીકે સંજયસિંહ રાજની આજે નિમણૂક કરી છે, પણ સાથે સાથે અમે અમારા બીજા નર્મદાબેન રમેશભાઈ વસાવા કે જેઓ ડેડિયાપાડાના છે, ભાઈ રમેશભાઈ અમારા ડેડિયાપાડા તાલુકાના મહામંત્રી પણ છે, તો બેનની પણ આજે ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરીએ છીએ। અને મોરબી શ્રી સંજયસિંહ રાજ જેઓ ભરૂચ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પણ ખૂબ સરસ કામગીરી બજાવી છે। આમ જોવા જઈએ તો આખી ટીમ ખૂબ સરસ રીતે એક સંપ કરીને એક જૂથ રહીને અમે કામ કરી અને છેવાડાના માનવીનો કેવી રીતે વિકાસ થાય એ દિશાનો અમે પ્રયત્ન કરીશું। ઘનશ્યામભાઈ, સફર ચોક્કસ આગળ વધારવાના છો આપ ફરી એકવાર ચેરમેન પદે ચૂંટાયા પછી, ખાસ કરીને પશુપાલકો માટે એના માટે કોઈ ખાસ આપના હવે ચેરમેન પદનું ફરી એકવાર પુનરાવર્તન છે ત્યારે કોઈ સારા નિર્ણયો કે કોઈ મહત્વની બાબત? જે એક તો વૈજ્ઞાનિક ઢબે પશુપાલનનો વ્યવસાય આ જિલ્લામાં કેવી રીતે વિકસે એ દિશાના પ્રયત્નો કરીશું। અત્યાર સુધી એક બે ગાય ભેંસ રાખવાથી આ પશુપાલનનો વ્યવસાય હવે ન ચાલે। વૈજ્ઞાનિક પદ્ધતિથી અને મોટા તબેલામાં જે પ્રકારે બનાસકાંઠા સાબરકાંઠામાં મોટા તબેલા દ્વારા
આ પશુપાલનનો વ્યવસાય થાય છે એ દિશાનો પ્રયત્ન કરીશું. બીજું મારું એક સ્વપ્ન એવું પણ છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી હતી પાણીનો સંગ્રહ કરવાની. અમારા ડેડિયાપાડા, શાકબારા, ભરૂચ અને નર્મદામાં જેટલો વરસાદ પડે એ વરસાદ વહી જતો હતો અને પાણી દરિયામાં જતું હતું. પણ આદરણીય નરેન્દ્રભાઈથી શરૂઆત થઈ અને પાણીનો જળ સંગ્રહ થયો. પરિણામે આ જિલ્લો, બંને જિલ્લાઓ પાણીદાર જિલ્લાઓ બન્યા છે. એમાં ડેમ પણ બન્યા, ખેતરે ખેતરે લાઇટની સુવિધા કરી આપી છે અને ખેતરે ખેતરે ટ્યુબવેલની પણ વ્યવસ્થા થઈ છે. એટલે પાણીદાર જિલ્લો બન્યો છે. મારા જિલ્લાના બધા માણસો, નાગરિકો બધા મહેનત કરવાવાળા છે. તો મહેનત અને પાણી આ રંગ લાવે તો સાહેબ અમારા જિલ્લામાંથી પશુપાલન ખરીદવા માટે મહેસાણા અને બનાસકાંઠા અને સાબરકાંઠા જવું પડે છે. તેના બદલે બીજા જિલ્લાના લોકો આપણા જિલ્લામાં પશુ ખરીદવા માટે આવે એ દિવસ લાવવાની અમે તૈયારી કરી રહ્યા છીએ. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનું પોતાનું નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. સંઘ શતાબ્દી વર્ષમાં ભરૂચ જિલ્લામાં શ્રી વિજયાદશમી ઉત્સવ નિમિત્તે નર્મદાનગર ભરૂચ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘ શતાબ્દી વર્ષમાં ભરૂચ જિલ્લામાં શ્રી વિજયાદશમી ઉત્સવ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નર્મદાનગર ભરૂચ જાડેશ્વરના અંબા માતાજીના મંદિરથી સ્વયંસેવકો દ્વારા પથ સંચલન યોજાયું હતું, જે વિવિધ વિસ્તારોમાં શિસ્તબદ્ધ રીતે પસાર થઈ પુનઃ અંબે માતાના મંદિરે પરત ફરતા મોડી સાંજે પ્રગટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંઘ શતાબ્દી વર્ષમાં જે પંચ પરિવર્તનના જે 5 વિષયને લઈને આગામી વર્ષમાં ચાલનાર છે, જેમાં સામાજિક સમરસતા, પર્યાવરણ ગતિવિધિ, કુટુંબ પ્રબોધન, નાગરિક શિષ્ટાચાર અને સ્વદેશી, આ 5 વિષયને લઈને વિષયનું સમાજ સામે આહ્વાન કરવામાં આવશે. એક વર્ષની અંદર સંઘ 7 કાર્યક્રમો કરી રહ્યો છે. એક કાર્યક્રમની શરૂઆત આ વિજયાદશમી ઉત્સવથી થાય છે. આ કાર્યક્રમ પછી ડિસેમ્બરની અંદર ઘર ઘર સંપર્ક અભિયાન, પ્રત્યેક સ્વયંસેવક હિન્દુ પરિવારમાં જશે ને ત્યાં સંઘનો મંત્ર આપશે. એ ત્યારબાદ ફેબ્રુઆરીની અંદર વિરાટ હિન્દુ સંમેલન કરવાના છે અને સમાજની અંદર વિજયજીની વૃત્તિ ઉત્પન્ન કરવા માટે સંઘ કાર્યરત છે. અસ્તુ ભારત માતા કી જય. અહીંયાથી નીકળી આપણે અંબા માતા ચોકથી નીકળી સાંઈ મંદિર થઈ, આલેખ સોસાયટી થઈ, અંબાલાલ પાર્ક થઈ, ત્યારબાદ માનસનગરવાળા રોડ પર થઈ, જાડેશ્વર બસ સ્ટેન્ડ થઈ પરત આપણે અંબા માતા મંદિરના ચોકમાં પરત આવીશું. તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ. નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે.
ભરૂચ મલયાલી સમાજ વેલફેર સોસાયટીના બેનર હેઠળ જીએનએફસી ટાઉનશીપ ખાતે આવેલા ઓપન થિયેટર ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લામાં વસતા મલયાલી સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં કેરળની પરંપરા અને સંસ્કૃતિનો રંગ છલકાતો જોવા મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન સવારે ખેલકૂદ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં બાળકો, યુવાનો તેમજ વડીલોએ ઉમંગભેર ભાગ લીધો હતો. ટગ ઓફ વોર, મ્યુઝિકલ ચેર, ગ્રુપ ગેમ્સ જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી. બપોર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં બાળકો, યુવતીઓએ કેરળની પરંપરાગત તિરુવાતિકા નૃત્ય, ફોક ડાન્સ, ડ્રામા અને ગીત સંગીતના કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. કાર્યક્રમનો શુભારંભ સંસ્થાના પ્રમુખ રાજુ કેસીની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો. આ અવસરે ઉપપ્રમુખ સાજી, સીએમ સેક્રેટરી અજીત કુમારન, સહ સેક્રેટરી રાજેશ નાયર, જેસન જસ્ટિન, સુધાકર નાયર તેમજ જીએનએફસી સિક્યુરિટી હેડ જેઈસ ચાકોસ સહિતના કમિટીના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહેમાનો દ્વારા ઓણમના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે ઓણમ માત્ર તહેવાર નથી, પરંતુ આપણી સંસ્કૃતિ, એકતા અને પ્રેમનું પ્રતીક છે. વિદેશી ધરતી પર રહીને પણ અમે આપણી પરંપરાને જીવંત રાખીએ છીએ. અંતે વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આખો દિવસ મલયાલી સમાજના સભ્યો માટે આનંદ, ભાઈચારો અને સંસ્કૃતિના સુગંધથી છલકાતો રહ્યો હતો. આ કાર્યક્રમના અંતે સૌએ સાથે મળી પરંપરાગત ઓણમ સાધ્યનો પણ લાવો લીધો હતો, જે ઓણમની ઉજવણીને વધુ યાદગાર બની ગયો હતો. രാജസദസ്സിലെ അംഗങ്ങളെ മഹാവിഷ്ണു അവതരിച്ച വാമന രൂപം നമ്മിലെ ഈ സുതലത്തിൽ എത്തിച്ചപ്പോൾ നാമിന് ഒരു വരദാനം നൽകി. अरे यार साला फोन ही नहीं चला भाई, क्या करूं मैं? अरे कंजूस, 4 साल से एक ही फोन यूज कर रहा है, दूसरा फोन लेना भाई. अरे गरीबी में आटा गिला कहाँ से लाऊं नया फोन के भाई पैसे? तेरे को कौन बोल रहा है कि तू कैश से ले, फाइनेंस से ले ले. फाइनेंस में भी तो वही मगज मारी ना भाई, फाइल चार्ज, प्रोसेसिंग फी और डाउन पेमेंट कहाँ से लाऊं? अरे भाई तेरे को क्या पता है कौन सी ऑफर चल रही है ब्राइट मोबाइल. चल फटाफट चाय पी, तेरे को ले जाता हूँ ब्राइट मोबाइल पे. तब तक ऑफर की बात कर लेते हैं. ब्राइट मोबाइल पर आपको मोबाइल 0% डाउन पेमेंट, 0% प्रोसेसिंग फी और 0% फाइल चार्ज के साथ मिलेगा. कोई भी कंपनी का फोन परचेस कर दो, आपको इस ऑफर का बेनिफिट मिल जाएगा. और फोन की परचेसिंग पर लकी ड्रॉ करो, एक लकी विनर मंथ एंड में जीत जाएगा आईफोन 12 मिनी. विजिट कीजिए ब्राइट मोबाइल पर, इस ऑफर का बेनिफिट लीजिए. આમોદમાં સલામતી સવારી એસટી અમારીની ગંભીર બેદરકારી સામે આવી છે. ભલે એસટી તંત્ર મુસાફરોની સલામતી સવારીની વાતો કરી મોટા સૂત્રો પુકારતી હોય, પરંતુ આમોદમાં એસટી બસમાં સલામતી સવારી કરતા પહેલા જ મહિલાનો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો, જેથી એસટી તંત્રની ગંભીર બેદરકારી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આમોદ રેલવે સ્ટેશન પાસે રહેતા ચંપાબેન મગનભાઈ વસાવા, ઉંમર વર્ષ 50, આમોદથી ભરૂચ જવા નીકળ્યા હતા. તેઓ આમોદ ચોકડી ઉપરથી ભરૂચ જતી એસટી બસ નંબર GJ18Z 7829 નંબરની બસમાં ચડવા જતા હતા, ત્યારે એસટી બસના ચાલકે અચાનક બસ ચાલુ કરી દેતા મહિલા મુસાફર ચંપાબેન વસાવાનો ડાબો હાથ બસના દરવાજામાં ફસાઈ ગયો હતો અને તેઓ નીચે ફસડાઈ ગયા હતા, જેથી તેમનો ડાબો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો. તેઓને તાત્કાલિક રિક્ષા મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ બાબતે તેઓના ભાઈ દીપક વસાવાએ જણાવ્યું હતું કે મારા બહેન આમોદથી ભરૂચ જવા માટે બસમાં ચડતા હતા, ત્યારે બસના ચાલકે બસ ઉપાડી મૂકતા મારી બહેનનો હાથ દરવાજામાં ફસાઈ ગયો હતો અને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. અમે મહેનત મજૂરી કરીને જીવન ગુજારીએ છીએ. બસમાં ચડતી હતી બસ ઉપર તો પડી ગઈ હાથથી ભાઈ ગયો નામ છે ભાઈ તમારું? દીપકભાઈ મગનભાઈ વસાવા. તો શું બનાવું ભાઈ આ બસ પર તમારી બેન જતા હતા? ભરૂચ જવા માટે નીકળી હતી
એની અંદર એવું હતું કે જવા નીકળીને આવીને બસની અંદર ચડવા જતા તે બસવાળાએ થોડીક ગલતીના કારણે આગળ જવા દીધી. તેની અંદર મારી બહેનનો હાથ ફસાઈ જતા તે નીચે પડી ગઈ, આખો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે. તેમને કઈ લઈ ગયા છે? એમને ભરૂચ લઈ ગયેલા છે, ભરૂચ સિવિલમાં લઈ ગયા 7 તો આના માટે તમે ફરિયાદ કરવાના છો? હા, કરીશું હવે એમને, કેમ કે અમારે મહેનત કરીને કરવાનું છે સાહેબ. क्या आपके बच्चे की मीठी मुस्कान को कैविटी से खतरा है? समय पर सही दंत देखभाल न होने पर दांतों की समस्याएं और बढ़ सकती हैं। समर्पण चाइल्ड डेंटल केयर, जहां बच्चों की मुस्कान को मिलती है सुरक्षित देखभाल। यहां मिलती है आधुनिक तकनीक, आरामदायक माहौल और प्यार भरी देखभाल। आपके बच्चे की हर मुस्कान है अनमोल, तो दीजिए उसे सही सुरक्षा सिर्फ समर्पण चाइल्ड डेंटल केयर पर। समर्पण चाइल्ड डेंटल केयर, हर बच्चे की प्यारी मुस्कान का भरोसा। यहाँ पर डॉक्टर अपेक्षा द्वारा हर छोटे से छोटे दांत की परेशानी का हल मिलता है, प्यार और प्रोफेशनल तरीके से। एड्रेस: सुंदरम रेसिडेंसी, नियर ज्योति नगर वाटर टैंक, झाड़ेश्वर रोड, भरूच। अपॉइंटमेंट के लिए स्क्रीन पे दिए गए नंबर पर कॉल कीजिए। ऐतिहासिक पौराणिक पर्यटक गाम जुनाराज उपलाराज વેરીશલ 5 ખાડી દેવહાત્રા જવા રોડ બનાવવાની માંગ સાથે માટે પદયાત્રા વહેલી સવારથી જુનારાજ ગામથી શરૂ કરવામાં આવી હતી. જુનારાજ ગામને જોડતો રસ્તો લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. આ રસ્તો ઘણા સમયથી મંજૂર થયેલો છે, તેનું ખાતમુહૂર્ત પણ થઈ ચૂક્યું છે, છતાં પણ રસ્તાનું અધૂરું કામ પૂર્ણ થતું નથી. ગયા વર્ષે એક એજન્સીએ રોડનું કામ શરૂ કર્યું હતું, પરંતુ વિરોધ થતા કામ અટકાવી દેવામાં આવ્યું હતું. ચોમાસામાં રસ્તે દર્દી બીમાર પડે તો 108 પણ જઈ શકતી નથી, તો ચોમાસામાં ગામનો સંપર્ક પણ તૂટી જાય છે. વન વિભાગની મંજૂરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને આરટીઆઈ થયા પછી કામ અટકી ગયું છે. જંગલ વિસ્તારમાં રોડ બનાવવાનો હોય તો વન વિભાગ દ્વારા તેની મંજૂરી લેવી પડે. તે મામલે કામ અટકતા રસ્તાનું કામ અટકી પડ્યું છે અને પ્રજાને મુશ્કેલી ન પડે અને આ કામગીરી ફરીથી શરૂ કરવામાં આવે તે માટે ચૈતર વસાવાએ આજે પદયાત્રા શરૂ કરી હતી. અને અત્રે ઉલ્લેખનીય છે કે જુનારાજ ગામ સાંસદ મનસુખ વસાવાનું ગામ છે અને ચૈતર વસાવાનું પણ મોસાળ છે. ડીબી પટેલ કન્સ્ટ્રક્શન વડોદરાને આનું ટેન્ડર આપવામાં આવ્યું છે. 14 કિલોમીટર રોડ છે જીતગઢથી લઈને જુનારાજ સુધીનો. એણે સ્ટ્રક્ચરના કામ પણ ચાલુ કરી દીધા હતા, પણ થોડા દિવસોમાં કામ ચાલ્યા અને બાદમાં ફોરેસ્ટના કેટલાક અધિકારીઓ ગયા, એના જે વાહનો હતા એ વાહનોને જપ્ત કરીને કામ અટકાવી દેવામાં આવ્યું છે. ત્યારે હવે 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો છે, ફરી આ કામ ચાલુ થયું નથી. ત્યારે અહીંયા સવાલ એ થાય છે, કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે પ્રોજેક્ટો આવે છે, હમણાં જે સાપુતારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે ગ્રીન કોરિડોર બને છે, એમાં નવું જંગલ કપાવવાનું છે, નવા રોડો નીકળવાના છે, તો રાતોરાત કામો થઈ જાય છે. પણ જ્યારે આ વર્ષો જૂનો રોડ છે એના માટે અમને પરવાનગી નથી, ફોરેસ્ટવાળા કે છે જંગલ ખાતાની પરવાનગી લઈ લો, તો એક બાજુ તમે રાતોરાત મંજૂરીઓ આપી દો છો ને જે મૂળભૂત સુવિધાનો પ્રશ્ન છે ત્યાં તમે કામ અટકાવો છો, જે દુઃખદ ઘટના છે. એટલે અમે અગાઉ આ વિસ્તારના તાલુકા સભ્ય, સરપંચ અને એમના વડીલોએ સાંસદ શ્રી, ધારાસભ્ય શ્રી અને ગુજરાત સરકારના સ્વાગતના કાર્યક્રમમાં પણ રજૂઆત કરી છે, છતાં નિરાકરણ નથી આવતું. ત્યારે અમે વિચારી રહેલા છે કે નરેન્દ્રભાઈ મોદી જ્યારે આ વિસ્તારમાં આવવાના છે ત્યારે અમે 100 આગેવાનો એમને મળવાનો સમય માંગીશું અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટેની રજૂઆત અમે કરીશું. આજે કોને મળ્યા અને રેલી કાઢી શું કીધું અધિકારીએ? આજે અમે નાયબ વન સંરક્ષક નર્મદા મારફતે કેવડિયાને આવેદનપત્ર પાઠવેલ છે અને એમને અમે તમામ હકીકતો બાબતે દર્શાવેલ છે. આપ સૌ જાણો છો, જુનારાજ એ ડેવલપ થાય તો પર્યટક માટે પણ ખૂબ સારો વિસ્તાર છે. ત્યાં જે હાથિયા ભીલનું શાસન હતું 750 વર્ષ જૂનું, દેવહાત્રા ડુંગર પણ આજે એક પૌરાણિક સ્થળ તરીકે ડેવલપ થઈ શકે છે. સાથે સાથે 500 વર્ષ પહેલા ત્યાં રાજકોટીનું ત્યાં રજવાડું હતું, ગોહિલ વંશનું રજવાડું હતું. ત્યાં આજે 1834માં જે બનેલો મંદિર છે નીલકંઠ મહાદેવનું, એ મંદિર પણ આજે સાક્ષી છે. ત્યાંના કિલ્લાઓ, ત્યાંના રાજમહેલો સાક્ષી છે. તો આટલા જૂના ગામે કરજણ ડેમમાં પણ આટલું મોટું યોગદાન આપ્યું હોય અને તેમના મૂળભૂત સુવિધામાં રસ્તો નહીં બને, આપણા સૌ માટે દુઃખદ બાબત છે. ત્યારે એક જ અમારી માંગણી છે, જે રસ્તાનું કામ અટકેલું છે એ દિન 15માં ફરી ચાલુ કરાવવામાં આવે અને આ લોકોની આ રોડ પૂરો કરવામાં આવે, એવી અમારી માંગણી છે. ફોરેસ્ટ વિભાગ સાથે અમે આગળ વાત કરી હતી અને ગઈકાલે મેં ટેલિફોનિક પણ કેટલાક બાંધકામના અને ફોરેસ્ટના અધિકારીઓ સાથે ચર્ચા કરી, તો એમણે
સુલપાણેશ્વર અભયારણ્ય છે અને સુલપાણેશ્વર અભયારણ્યના લીધે ફોરેસ્ટના એનઓસી લેવાની થાય છે તે હજુ આવી નથી એટલે રોડ અટકેલું છે. પણ સવાલ એ થાય છે કે અહીંયા બીજા પ્રોજેક્ટો તમારે અઠવાડિયામાં મંજૂર થઈને ચાલુ થઈ જાય છે, તો આ 1 વર્ષથી બંધ છે. તો જે પણ નીતિ વિષયક બાબતો હોય વહીવટી તંત્રએ એકબીજા સાથે સંકલન કરીને એનું નિરાકરણ લાવવું જોઈએ. અમારી તો માંગ એટલી છે કે રોડ અમારો બની જવો જોઈએ. જે ડામર સપાટી હતી જ, જૂનો રોડ હતો જ, એને જ નવો રોડ બનાવવાનો છે. કે નવું જંગલ કાપવાનું નથી કે નવો ચીલો પાડવાનો નથી. તો એ રોડ બનાવવા દેવામાં આવે એવી અમે ફોરેસ્ટના ડીસીએફ શ્રીને રજૂઆત કરી છે. વગર એનઓસી નાળા બનાવી દીધા હતા. હવે તમે જોયું હશે, આપણે પણ નીતિ વિષયક બાબતોમાં માનીએ છીએ કે એની જે પણ પ્રોસેસ હોય તે પ્રોસેસ પૂરી થવી જોઈએ. ઘણો સમય એમાં મળ્યો છે. એવું નથી કે કાલે મંજૂર થઈને આજે સ્ટ્રક્ચર ચાલુ થઈ ગયું. ઘણો સમય હતો ત્યારે વહીવટી તંત્ર અને જંગલ ખાતાના સંકલનના અભાવે આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. સાથે સાથે સ્થાનિક નેતાઓએ પણ આમાં ગંભીરતા રાખવી પડશે, તો જ આનું નિરાકરણ આવશે. અમારા વિસ્તારોમાં પણ ઘણા પ્રશ્ન આ રીતના ઉપસ્થિત થાય જ છે. અમે બધા સાથે સંકલન કરીને કરાવીએ છીએ, થાય છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદા જિલ્લાનું જ છે, ત્યાં બધા જ પ્રોજેક્ટો થયા છે. તો આ રોડ પણ થવો જોઈએ એવી અમારી માંગણી છે. સંસદે ખુદે ખાતમુહૂર્ત કર્યું તો પણ બંધ થઈ ગયું છે. મનસુખભાઈ વસાવા એ અમારા કૌટુંબિક છે અને આ જુનારાજ ગામ એમનું પણ છે ને મારા મમ્મીનું પણ છે. અને સાંસદશ્રીએ આગળ ખાતમુહૂર્ત પણ કર્યું છે અને એમણે પણ રજૂઆત કરી છે. એમની પોતાની સરકાર છે, છતાં એ લોકો એમને પણ ગણકારતા નથી. વહીવટી તંત્ર એમને પણ ગાંઠતું નથી એવું આમાં સાબિત થાય છે. પણ અમે આમાં કાચું કાપવાના નથી. દિન 15માં જો વહીવટી તંત્ર અમને યોગ્ય જવાબ નહીં આપશે તો અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આવવાના છે, એમનો સમય લઈશું અને જેટલા પણ ગામો અસરગ્રસ્ત છે અમે બિન રાજકીય રીતે બધા જ પક્ષના લોકો ભેગા મળીને એમને મળવા જઈશું. મામાના ગામમાં રસ્તો નથી બનતો, તેને કારણે ભાણિયાએ વિરોધ ઉઠાવવો પડ્યો. બિલકુલ, મારું મોસાણનું ગામ છે. મારે ક્યારેક મારા દાદા, મારા કાકા, કોઈની પણ તબિયત ખરાબ થાય એમને લાવવા માટે પણ તકલીફ પડતી હોય છે. વચ્ચે મારા કૌટુંબિક લોકોને મળવા માટે હું ગયો અને ગાડી માંડ મેં ત્યાં પહોંચાડી. તે જ દિવસે મેં નક્કી કર્યું કે આપણે એક દિવસ તમે નક્કી કરો અને આપણે વહીવટી તંત્રને જે જાગતું નથી, મૂળભૂત સુવિધા આપવા માટે જેમને રસ નથી એવા લોકોને મળીએ અને આપણે આ કામ કરાવીએ. અને અમે 15 દિવસ એમને આપ્યા છે. જો નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં અમે જે એકતા પરેડનો કાર્યક્રમ છે ડાયરેક્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળીશું. આમોદના કોંગ્રેસી કાર્યકરોએ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને ફૂલહાર અર્પણ કરી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ભ્રષ્ટાચારથી ખતબત્તી આમોદ તાલુકા પંચાયત કચેરી ખાતે તાળાબંધી કાર્યક્રમ કર્યો હતો. પરંતુ કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર તાલુકા પંચાયત પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે આમોદ તાલુકામાં મનરેગા, નલ સે જલ, શૌચાલય તથા અન્ય વિકાસ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. ગરીબ અને ખેડૂત વર્ગને મળવા યોગ્ય લાભ અધિકારીઓના ભ્રષ્ટાચારના કારણે મળી રહ્યા નથી. તેમજ અતિવરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થવા છતાં વળતર મળતું નથી. છેલ્લા ઘણા સમયથી નિયમિત ટીડીઓની નિમણૂક ન થવાથી તાલુકા પંચાયતના કામકાજ પર ગંભીર અસર પડી રહી છે. ત્યારે કોંગ્રેસી આગેવાનોએ આમોદ તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ મોદી સરકારની પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે. ભાજપના આગેવાનોને પેપર કામ બતાવી અને યોજનામાં ભ્રષ્ટાચાર કરી પૈસા ઘરે લઈ ગયા છે. પાર્ટી ચલાવવા માટે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. જ્યારે કોંગ્રેસ પક્ષે માંગણી કરી હતી કે ખેડૂતોને થયેલી પાકની નુકસાનીનું તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે. આમોદ તાલુકા પંચાયત ખાતે નિયમિત ટીડીઓની નિમણૂક તાત્કાલિક કરવી જોઈએ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં વધુ મોટું આંદોલન હાથ ધરવામાં આવશે. વોટ ચોર ગાડી ચોર સહી ઝુંબેશમાં અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રભારીશ્રીઓ સાથે તાલુકાના પ્રવાસ દરમિયાન ગામડામાંથી લોકોનો એક આક્રોશ હતો મનરેગા બાબતે. આમોદ તાલુકામાં ખોટી વાતો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિકાસની કરી રહ્યા છે. સૌથી વધારે આમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર છે મનરેગામાં. ત્યારે એમના સાંસદ બોલે છે કે સીધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા છે. તો આ બધા અમે ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહેલા છે. આજે જમીન માપણીમાં લોકોનું કેવું હતું, આ વોટ ચોર ગાડી ચોરના અમારા કાર્યક્રમની અંદર ગામડે ફરતા
લોકોએ રજૂઆત કરી કે જમીન માપણીમાં આશા વર્કરોને મોકલવામાં આવે છે. તમે વિચારી શકો છો કે આશા વર્કરો શું, જમીન એટલે શું ખબર નથી એમને, અને એ લોકો લેન્ડ માપણીમાં મોકલવામાં આવે છે. આ કોંગ્રેસ સખત એનો વિરોધ કરે છે. આજે શૌચાલય હોય, મનરેગા હોય કે દરેક ગામમાં, આમોદ તાલુકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે, અને ભારતીય જનતા પાર્ટી ખાલી ઓન પેપર કામ બતાવી અને પૈસા ઘેર લઈ ગઈ છે, પાર્ટી ચલાવવા માટે લઈ ગઈ છે, પાર્ટીના આગેવાનો માલેથી ઉજાડ થઈ ગયા છે. ત્યારે એની તપાસ થવી જોઈએ. અને આજે લોકોની ગામડામાં જે માંગણી હતી, ચાલુ પ્રોગ્રામે અમે તાલુકા પંચાયતે તારાબંધી કરવા આજે અમે આવેલા, ત્યારે નરેન્દ્ર મોદીની પોલીસે અમારી જબરજસ્ત હુમલો કરીને અમારી ધરપકડ કરી, અમને પોલીસ સ્ટેશન લાવેલા છે. કોઈ સંજોગોમાં કોંગ્રેસ એને ચલાવી નહીં લે ને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે. જે પાર્ટીના સાંસદ બોલે છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના પૈસા ખાતામાં જમા થયા છે, તો એમાં ભીનું સંકેલવામાં આવેલું છે. એના માટે કોંગ્રેસ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે. અને આ તાલુકા પંચાયતમાં જે ક્લાર્ક નથી, છેલ્લા 1 વર્ષથી ટીડીઓ ચાર્જમાં છે, ત્યારે આ વિકાસની વાતો કરે, 56 જેવા ગામનો વહીવટ કરવાનો, અને ટીડીઓ 1 દિવસ આવે, 15 દિવસ એકવાર આવે, કઈ રીતે વહીવટ ચાલી શકે? એ ચાર્જમાં લાગે છે. એટલા માટે ચાર્જમાં ચલવી રહેલા છે, ભરતી નથી કરતા કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને જે ભ્રષ્ટાચાર કરવો હોય એ ખુલ્લેઆમ કરે, એટલા માટે ભરતી નથી કરી શકતા. એના માટે આજે આમોદ રસ્તાની હાલત જુઓ. અમે ગામડે ગયા છો તો આ ખાતરની અછત છે, ખેડૂતોના કપાસના ભાવનો પ્રશ્ન છે, એને પણ આયાત સરકારે કરી દીધી. શું ખબર આગામી દિવસોમાં અમેરિકાનું આટલું બધું દબાણ છે તો શું ખબર તુવેરનું બી એ પરિસ્થિતિ કરે, શેરડીમાં બી ખાંડની બી એ પરિસ્થિતિ કરે, કઠોળમાં બી એ પરિસ્થિતિ કરે, તો આ ખેડૂત પાયમાલ તરફ હિન્દુસ્તાનની જઈ રહેલો છે. ત્યારે કોંગ્રેસ કોઈ સંજોગોમાં આ વાત ચલવે નહીં. આ લોકોના આક્રોશ છે, એટલે આજે અમારા પગલું ભરવું પડ્યું ચાલુ પ્રોગ્રામે. માટે એને સખત શબ્દોમાં આગામી દિવસોમાં જો સરકાર નહીં જાગે ને આ ભ્રષ્ટાચારને હજુ પણ ભીનું સંકલનમાં આવશે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે. પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાની આગેવાની હેઠળ ભારતીય ટ્રાઇબલ પાર્ટી સામે જિલ્લા કલેક્ટર દ્વારા નોટિસ જારી કરાતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. પાર્ટી દ્વારા છેલ્લા 3 નાણાકીય વર્ષો ઓડિટ હિસાબ તેમજ વિધાનસભા અને લોકસભા ચૂંટણીના ખર્ચના હિસાબ સમયસર રજૂ કરવામાં આવ્યા નથી. આ ઉલ્લંઘનને કારણે કલેક્ટરે ભારતીય ટ્રાઇબલ પાર્ટીને નોટિસ પાઠવી છે. નોટિસ અનુસાર ભારતીય ટ્રાઇબલ પાર્ટીને 14 ઓક્ટોબરના રોજ કલેક્ટર કચેરીએ હાજર રહી સ્પષ્ટીકરણ આપવા આદેશ આપવામાં આવ્યો છે. જો નિર્ધારિત તારીખે પક્ષના પ્રતિનિધિઓ હાજર નહીં રહે તો જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા સમગ્ર મામલો ચૂંટણી પંચને મોકલી યોગ્ય કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવશે. વાલિયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. રવિવારની સાંજે વાલિયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવકનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે બાજુના ખેડૂતે વાલિયા પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઓળખ કરવા તેમજ મૃત્યુ પાછળના કારણો વધુ તપાસ હાથ ધરી રહી છે. આ અંગેની જાણ થતાં ગ્રામજનોના ટોળે ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. વાલિયા તાલુકામાં 2 અલગ અલગ સ્થળે પોલીસે કાર્યવાહી હાથ ધરી આંક ફરકના આંકડાનો જુગાર તેમજ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દિવાળીના તહેવારો નજીકમાં છે ત્યારે જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ રહે તે માટે પોલીસ દ્વારા દારૂ જુગારના કેસને ઝડપી લઈ તેમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વાલિયા તાલુકામાં 2 અલગ અલગ સ્થળો પૈકી કનેરાવ ગામેથી આંક ફરકના આંકડાનો જુગાર ઝડપાયો હતો અને જ્યારે દેશાળ ગામેથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી લીધો છે. વાલિયા પીઆઈ એમબી તોમરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કનેરાવ ગામના લીંભેટ ફળિયામાં રહેતા દીપક વસાવાની સટ્ટા બેટિંગના આંક ફરકના આંકડા લખવાના ગુના હેઠળ આંકડા લખી નોટબુક સહિત રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 6,400ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મૂળ સુરત જિલ્લાના પીપોદરા ગામનો રહીશ હાલ વાલિયા તાલુકાના દેશાળ સાસરીમાં રહેતો સાવન વસાવા સાસરીના ઘરની પાછળ અડાડીમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂપિયા 23,525ની કિંમતનો કુલ 103 નંગ બોટલો ઝડપી લીધી છે અને પોલીસે રેડ દરમિયાન ઘરે હાજર નહીં મળેલ
સદર ઈશમ સાવન વસાવા વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા જિલ્લા પોલીસ વડાના સચોટ માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે શરૂ કરાયેલા વિશેષ અભિયાન ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડભોઈ તાલુકામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં મોટી સફળતા મેળવી છે. એલસીબીની સફળ રેડની વિગતવાર માહિતી મુજબ વડોદરા એલસીબીની ટીમે ડભોઈ તાલુકાના કાયાવરોહણથી ફોફળિયા જવાના માર્ગ પર નર્મદા કેનાલ પાસેથી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન ગેરકાયદેસર રીતે લાવવામાં આવી રહેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે અને આ કાર્યવાહીમાં પોલીસે કુલ 8,59,800ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, જેમાં નીચે મુજબની વસ્તુઓનો સમાવેશ થાય છે. વિદેશી દારૂની બોટલ 3,144 નંગ, મોબાઈલ ફોન 3 નંગ, જેની કિંમત ₹15,000 આંકવામાં આવી રહી છે. એક આરોપીની ધરપકડ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ અને દારૂના જથ્થા સાથે પોલીસે સન્ની સુરેશભાઈ રાઠોડ રહેઠાણ વલસાડ નામના એક શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો છે અને કોને પહોંચાડવાનો હતો તે અંગે ઊંડી તપાસ હાથ ધરી રહી છે. ઓપરેશન પરાક્રમ હેઠળ પોલીસ સક્રિય વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે ઓપરેશન પરાક્રમ હેઠળ જિલ્લામાં કડક પેટ્રોલિંગ અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ દારૂની હેરાફેરી, જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ગુનેગારોને ઝડપી પાડીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનો છે. ભરૂચના શક્તિનાથ નગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી શક્તિ સંગમ 2025 અંતર્ગત વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંઘ સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત ભરૂચમાં પણ ઉત્સવ ઉત્સાહભેર મનાવવામાં આવ્યો હતો. વિજયાદશમી હિન્દુ સંસ્કૃતિમાં વિજય ઉત્સવ તરીકે ઉજવાય છે. સાત્વિક શક્તિઓના આસુરી શક્તિઓ પર વિજયનું પ્રતિકરૂપ ગણાતો આ પર્વ પરાક્રમ, પૌરુષ અને ધાર્મિક ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થયેલી હોવાથી સંઘ પરિવાર માટે આ દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. શક્તિનાથ નગર ખાતે આ વર્ષે વિજયાદશમી નિમિત્તે પથ સંચાલન પ્રગટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધનાથ ગરબા ગ્રાઉન્ડથી પથ સંચાલનની શરૂઆત કરી વિવિધ શહેરના નારાયણનગર, અંબિકાનગર, શક્તિનાથ થઈને સિદ્ધનાથ નગર ખાતે ગરબા ગ્રાઉન્ડ પર સમાપન કરવામાં આવ્યું હતું. પથ સંચાલન દરમિયાન માર્ગ પર ઊભા રહીને લોકોએ ફૂલ વર્ષા કરી સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે પ્રાંત સંઘ સંચાલક ડોક્ટર ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિશેષ ઉપસ્થિતિ જયેશભાઈ મણિકાંત પરીખ, સ્થાપક ટ્રસ્ટી મન મૈત્રી સેવા ફાઉન્ડેશન પ્રજ્ઞેશ ગોસ્વામી, શક્તિનાથ રહી હતી. મુખ્ય વક્તા ડોક્ટર ભરતભાઈ પટેલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી સમાજમાં પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા, પંચ પરિવર્તન, કુટુંબ પ્રબોધન અને નાગરિક જવાબદારી જેવા મહત્વના મુદ્દાઓને ઉજાગર કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સંઘનું ધ્યેય વ્યક્તિ અને સમાજના સર્વાંગી વિકાસ સાથે રાષ્ટ્ર સેવાને પણ સમર્પિત છે. આવનારા સમયમાં શતાબ્દી વર્ષમાં આ ઉપરાંત ઘર ઘર સંપર્ક, હિન્દુ સંમેલન જેવા આગામી સમયમાં કાર્યક્રમો થવાના છે. આ કાર્યક્રમ દરમિયાન આપણા મુખ્ય વક્તા શ્રી માનનીય પ્રાંત સંચાલકજી ડૉક્ટર ભરતભાઈ દ્વારા સમાજને પંચ પરિવર્તનને લઈને આહવાન કરવામાં આવ્યું છે કે સમાજમાં જાગૃતિ આવે
અને એને લઈને આપણા કાર્યક્રમમાં પાછળ પંચ પરિવર્તનને લઈ અને સમાજમાં જાગૃતિ આવે એની એક પ્રદર્શની પણ લગાવવામાં આવી છે. આ ઉપરાંત પથ સંચલન અલગ અલગ વસ્તીમાં નારાયણનગર, આનંદનગર, અંબિકાનગર, શક્તિનાથ, કલા મંદિર અને નીલકંઠનગર થઈ ને પાછું આપણું સમાપ્ત થયું છે અને જાહેર કાર્યક્રમો થયા છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવા દીવા ગામ નજીકથી દારૂ ભરેલી ઇકો કાર ઝડપી પાડી રૂપિયા 4.85 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી છે. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે નવા દીવા ગામથી જૂની દેવી તરફ જતા માર્ગ પર આવેલી ગટર પાસે નવા દીવા ગામનો એક બુટલેગર ઇકો કારમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે અને આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પર દરોડા પાડ્યા હતા અને જેમાં સ્થળ પરથી રૂપિયા 1.28 લાખના વિદેશી દારૂની 816 બોટલ મળી આવી હતી અને પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂપિયા 4.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મંગલ મૂર્તિ સોસાયટીની બીજી ગલીમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા રાજુ ચંદુ ભાભોરની ધરપકડ કરી હતી. જ્યારે કિશન વસાવા નામના અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષના અવસરે ભરૂચના પશ્ચિમ વિસ્તાર વેજલપુરમાં આવેલી વિવેકાનંદ પ્રભાત શાખા દ્વારા કિન્નર સમાજના અગ્રણી દીપા કુંવર માસીની અધ્યક્ષતામાં ભવ્ય વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ રહી શકે તેનું અધ્યક્ષ સ્થાન વેજલપુર વિસ્તારના કિન્નર સમાજના અગ્રણી દીપા કુંવર માસીએ સ્વીકાર્યું હતું, જે સામાજિક સમરસતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે. વિધિવત રીતે યોજાયેલા કાર્યક્રમમાં આશરે 100 જેટલા સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. પથ સંચલન બાદ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. સ્વયંસેવકો દ્વારા અમૃતવાચન, સુભાષિત, વ્યક્તિગત ગીત અને યોગના વ્યાયામનું પ્રાત્યંશિક રજૂ કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કાર્યવાહ નિમેશ પટેલ વેજલપુર શાખાના યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે વેજલપુર સંઘ કાર્ય માટે ઉર્જા કેન્દ્ર સમાન છે. જ્યારે પ્રજ્ઞેશભાઈ મિસ્ત્રીએ શાખાના ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે 1971માં ભરૂચમાં પ્રથમ શાખા શરૂ થઈ હતી અને ત્યારે વેજલપુરની પ્રભાત શાખા 1981થી અવિરત કાર્યરત છે. આ વિસ્તારમાં અનેક સ્વયંસેવકોએ પ્રચારક અને વિસ્તારક તરીકે વિવિધ વિસ્તારોમાં સંઘ કાર્યને વિસ્તૃત કર્યું છે. આ સમગ્ર કાર્યક્રમ RSSની શતાબ્દી ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના સમર્પણ, શિસ્ત અને સામાજિક સદભાવનાનો સંદેશ આપતો બની રહ્યો હતો. આમાં પ્રયોગોને માર્શલ આર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણા બધા પ્રકારના હોય છે, તેમાં પ્રહાર ચતુષ્ક, ચારે દિશામાં પ્રહાર મારવામાં આવે છે. એટલે કે કોઈ પણ પ્રહાર મારીને આક્રમણોને મારવામાં આવે છે. બોલું દીપા માસી ભરૂચથી. આજે વિજયાદશમીનો શસ્ત્ર પૂજનનો જે પ્રોગ્રામ હતો, મારા RSSના જે સ્વયંસેવક ભાઈઓ છે એમને અહીંયા પ્રોગ્રામ રાખ્યો હતો વેજલપુરમાં, અને એ પ્રોગ્રામમાં મને એ લોકોએ મુખ્ય અતિથિ તરીકે મને અહીંયા આમંત્રણ કર્યું હતું. તો એ બદલ તો એમનો હું બહુ આભાર માનું છું. પહેલો તો બહુ આભાર માનું છું એમનો બહુ. પછી એમનો જે પ્રોગ્રામ હતો આજે બહુ જ ફાઇન, બહુ જ સરસ પ્રોગ્રામ હતો. એમનો જે એમને બધું અરેન્જમેન્ટ કરેલા એ બધું જ પ્રોગ્રામ બહુ જ સરસ, બહુ જ ફાઇન પ્રોગ્રામ હતો. ભગવાનના ચરણે આવી જ પ્રાર્થના છે કે એમનો આવો પ્રોગ્રામ દર વર્ષે થતો રહે અને અમે આવતા રહીએ. 1925માં સંઘની જે સ્થાપના નાગપુર મુકામે થઈ હતી એનું જ એક એકમ ભરૂચ મુકામે
ભરૂચ જિલ્લાની અંદર સૌથી પહેલી શાખા ભરૂચના વેજલપુર વિસ્તારમાં લાગી હતી અને એનું જે આજે શતાબ્દી વર્ષ છે, 100મું વર્ષ છે, એ નિમિત્તે અહીંયા વિભિન્ન વસ્તીઓમાંથી વિભિન્ન કાર્યકર્તાઓના પ્રયત્નોથી, સહિયારા પ્રયત્નોથી દરેક વસ્તીમાંથી સામાન્ય સમાજના લોકો પૂર્ણ ગણવેશની સાથે અહીંયા ઉપસ્થિત છે. અંદાજે 80થી ઉપરના લોકો સ્વયંસેવકો અહીંયા ઉપસ્થિત છે. 200થી વધારે ભાઈઓ તથા બહેનો આમ નાગરિકો ઉપસ્થિત છે. આ કાર્યક્રમની ખાસ વિશેષતા એવી છે કે આજે શસ્ત્ર પૂજન થવાનું છે અને આ કાર્યક્રમના જે અધ્યક્ષ છે એ દીપા કુંવર માસી, જે કિન્નર સમાજના અધ્યક્ષ છે. આ પ્રકારના આખા ભારતમાં કોઈ જગ્યા પર એવી સ્થિતિ નથી અને આ પહેલો જ કાર્યક્રમ અહીંયા થઈ રહેલો છે કે જેમાં આ સમાજના અગ્રણી તરીકે અમે બોલાવેલા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ થાય છે એ નિમિત્તે વિજયાદશમી એટલે સીમા ઉલ્લંઘનની જે પ્રવૃત્તિ છે આપણા શાસ્ત્રોમાં જે વર્ણવેલી છે એ નિમિત્તે આ કાર્યક્રમ થઈ રહેલો છે, જેનો સંઘનો સ્થાપના દિવસ છે. આજે 82 કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે. આખી જે નગરની ટીમ છે, નગરના સહયોગથી, નગરના કાર્યકર્તાઓના સહયોગથી, વિભિન્ન ક્ષેત્રોના સહયોગથી આ કાર્યક્રમ કરી રહ્યા છે. સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ, બીજીપી હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડ તથા પિયુષભાઈના સંયુક્ત પ્રયાસ થકી સપ્ટેમ્બર માસ દરમિયાન કુલ 326 કેસ હેન્ડલ કરવામાં આવ્યા હતા. જીવદયા ક્ષેત્રે કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ હેતલભાઈ શાહ દ્વારા જણાવ્યા અનુસાર તારીખ 1/9/2025 થી 30/9/2025 દરમિયાન શ્વાન 162 પર્વો વાયરસ એક્સિડન્ટ કેસ, લેગ ફ્રેક્ચર, શરદી, ઇચિંગ, સ્વેલિંગ, વાઉન્ડિંગ, યુરિનમાંથી બ્લીડિંગ નીકળવું, વીકનેસ, સ્કિન ઇન્ફેક્શન, વોમિટિંગ, કમજોરી, ડોગ બાઇટ દરેકની સારવાર કરવામાં આવી હતી. પક્ષીના 4 કેસમાં ઉડી ન શકતા તો ગધેડાના 8 એક્સિડન્ટ કેસ અને બિલાડીના 12 કેસમાં વાયરલ કફ એક્સિડન્ટ તેમજ ડોગ બાઇટના કેસ હેન્ડલ કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત ગાય વર્ગના 115, નંદી વર્ગના 23, બકરી વર્ગના 1 અશક્તિ આવી જવી અને જોઈન્ટના ભાગે પગ નીકળી જવો, આફરો ચડવો એક્સિડન્ટ કેસ, ગર્ભાશય બહાર નીકળી જવું, પગેથી લંગડું ચાલવું, ફીવર, વાઉન્ડની સારવાર કરવામાં આવી હતી. કુલ 326 કેસ સપ્ટેમ્બર માસ દરમિયાન વધુ સારવાર અર્થે કરજણ, પાંજરાપોળ તથા વડોદરા પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. તેની સારવાર કરી કરજણ, પાંજરાપોળ તથા વડોદરા પાંજરાપોળ ચાપડ હોસ્પિટલ સહુ સહયોગી મિત્રોનો સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. દરરોજ નિયમિતપણે 40 કૂતરાઓને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને સંસ્થાનો હેલ્પલાઇન નંબર 94 298 62 900 છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિજયાદશમીના 100 વર્ષ પૂર્ણ થતા હોય આમોદમાં ગત રોજ સાંજના સમયે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આરએસએસના યુવાનો દ્વારા કદમથી કદમ મિલાવી ઘોષવાદન સાથે આમોદ નગરના મુખ્ય માર્ગો જેવા કે વણકરવાસ, કાછિયાવાડ, ઊભી શેરી, રાણા સ્ટ્રીટ, જનતા ચોક, સરીપા પોળ, મચ્છી માર્કેટ, તિલક મેદાન, ઢીલાવર મંજિલ જેવા વિસ્તારોમાં પથ સંચાલન યોજાયું હતું. નગરજનો દ્વારા આરએસએસના યુવાનો ઉપર ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ પાર્ટી પ્લોટના વિશાળ પટાંગણમાં પરમ પવિત્ર ભગવા ધ્વજનું પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં આરએસએસના યુવાનો દ્વારા કદમથી કદમ મિલાવી ઘોષવાદન સાથે આમોદ નગરના મુખ્ય માર્ગો જેવા કે વણકરવાસ, કાછિયાવાડ, ઊભી શેરી, રાણા સ્ટ્રીટ, જનતા ચોક, સરીપા પોળ, મચ્છી માર્કેટ, તિલક મેદાન, ઢીલાવર મંજિલ જેવા વિસ્તારોમાં પથ સંચાલન યોજાયું હતું. નગરજનો દ્વારા આરએસએસના યુવાનો ઉપર ઠેર ઠેર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ત્યારબાદ પાર્ટી પ્લોટના વિશાળ પટાંગણમાં પરમ પવિત્ર ભગવા ધ્વજનું પૂજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ અને રામકથાકાર સાધ્વી ત્રિલોચનાબેને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પ્રણામ કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. શતાબ્દી મહોત્સવ પ્રસંગે ત્રિલોચનાબેને સંઘના પંચ પરિવર્તનના 5 સૂત્રોને યાદ કરી દરેક હિન્દુ સંગઠિત બને તે માટે આહવાન કર્યું હતું. તેમજ સંઘના 5 સૂત્રો સામાજિક સમરસતા, પર્યાવરણ, નાગરિક કર્તવ્ય, કુટુંબ પ્રબોધન, સ્વદેશી વિચારો પર ઉદાહરણો આપી લોકો સમક્ષ રજૂ કર્યા હતા. આરએસએસના ભરૂચ વિભાગના ધર્મ જાગરણના સંયોજક રામદેવ પટેલે આરએસએસની સ્થાપના કેમ કરવામાં આવી તેના ઉદ્દેશ્યો, કાર્યપ્રણાલી તેમજ કુદરતી આપત્તિ સમયે રાષ્ટ્રહિત માટે આરએસએસનું યોગદાન, શ્રમદાન જેવા વિષયો ઉપર સમજ આપી હતી. આ ઉપરાંત રામ મંદિર તેમજ કલમ 370 ઉપર વિગતે સમજ આપી હતી. ત્યારબાદ સૌએ શસ્ત્ર પૂજન કર્યું હતું. આ પ્રસંગે આમોદ તાલુકા કાર્યવાહ ક્રિમેશ પટેલે જણાવ્યું હતું કે હિન્દુ સમાજને સંગઠિત અને શક્તિશાળી કરવાના ઉદ્દેશ્યથી 1925માં વિજયાદશમીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં 2025માં 100 વર્ષ પૂર્ણ થતા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદ ખાતે 80
જેટલા યુવાનો પથ સંચાલનમાં જોડાયા હતા અને 1000થી વધુ લોકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી મયુરસિંહ રાજ, હિતેશ પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ, નગરપાલિકાના હોદ્દેદારો તેમજ આમોદ નગર સહિત તાલુકાના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ વિજયાદશમીના ઉત્સવ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ હતું. એમાં આમોદ તાલુકાનો વિજયાદશમી ઉત્સવ પણ આજ રોજ રાખવામાં આવેલ હતો, જેમાં આમોદના 80 જેટલા સ્વયંસેવકોએ પથ સંચલનમાં ભાગ લીધો. આ ઉપરાંત એક જાહેર કાર્યક્રમ હતો, જેમાં આમોદ તાલુકાના 1000થી વધુ લોકો આ કાર્યક્રમને નિહાળવા માટે પણ આવેલ હતા. સંઘના વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો થવાના છે, તો આ બધા જ કાર્યક્રમોમાં હિન્દુ સમાજના બધા જ લોકો સહભાગી થાય અને એક થઈને સમાજની અંદર ખૂબ મોટું પરિવર્તન લાવીએ એવી અપેક્ષા સાથે દરેક જણ આગામી બધા જ કાર્યક્રમમાં સહભાગી થાય. શ્રી વિજયાદશમી ઉત્સવ આપણા હિન્દુ સમાજનો વિજય ઉત્સવ છે. પવિત્ર પર્વના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા જંબુસરના પથ સંચલન તથા પ્રકટ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પથ સંચલનનું પ્રસ્થાન નવયુગ વિદ્યાલય મેદાનથી કરાયું હતું, જે જંબુસર નગરના ટંકાળી ભાગોળ, કાવા ભાગોળ, લીલોતરી બજાર, ગણેશ ચોક, ઉપલીવાડ, કોટ બારણા, કંસારા ઢોળ, ગામવાડી રિંગ રોડ થઈને પરત નવયુગ વિદ્યાલય મેદાન ખાતે પહોંચ્યું હતું. આ પથ સંચાલનના માર્ગો પર ઠેર ઠેર પુષ્પ વર્ષાથી સ્વાગત કરાયું હતું અને જંબુસર નગરમાં રાષ્ટ્ર આરાધના જેવો માહોલ સર્જાયો હતો. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા લોકો સંઘ દર્શન માટે ઉમટી પડ્યા હતા અને પથ સંચલન બાદ પદ વિન્યાસ, દંડ, યોગ, સમતા, વ્યાયામ, ઘોષ સહિતના પ્રયોગો સ્વયંસેવકોએ રજૂ કર્યા હતા. મુખ્ય અતિથિ ઠાકોરભાઈ અમનપુરિયા અને વિભાગ બૌદ્ધિક શિક્ષણ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ અને નગર કાર્યવાહ અજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના માર્ગદર્શન માટે વિજયાદશમી ઉત્સવ દિવસની રૂપરેખા રજૂ કરી RSSની કાર્યશૈલીની સવિસ્તાર માહિતી આપી. 1925માં ડોક્ટર કેશવરામ બલિરામે નાગપુરમાં RSSની શરૂઆત કરી હતી, જે આજે ઘટાદાર વટવૃક્ષ બની ગયું છે. દરેક ક્ષેત્રમાં જન જન સુધી RSSનું કાર્ય પહોંચ્યું છે. સંઘની પ્રગતિમાં રાષ્ટ્રભાવના અગત્યની છે અને દેશને સમૃદ્ધ અને મજબૂત બનાવવાનું લક્ષ્ય છે અને વિશ્વ મંચ પર ભારત ઉભરી આવ્યું છે અને કહીને સંઘની યાત્રાનો ચિતાર આપ્યો હતો કે મારું પરિવાર સમરસ પરિવાર તે અંગે દ્રષ્ટાંત સાથે સમજાવ્યું. આ સહિત જળ સંરક્ષણ, પર્યાવરણની જાળવણી કરવા અને પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવા દરેક નાગરિકોને સંકલ્પ લેવાની અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે જંબુસર અગ્રણીઓ, આગેવાનો, ગ્રામજનો અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. શ્રી વિજયાદશમી ઉત્સવના દિવસે જ પરમ પૂજ્ય ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારજીએ 27 સપ્ટેમ્બર 1925ના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કરી હતી, જેને આ વિજયાદશમીના દિવસે 100 વર્ષ સમાપ્ત થાય છે અને 101મા વર્ષમાં પ્રવેશ કરે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એના શતાબ્દી વર્ષની ઉજવણી આ શતાબ્દી વર્ષ દરમિયાન 7 કાર્યક્રમો દ્વારા કરવા જઈ રહ્યો છે. એમાંનો પ્રથમ કાર્યક્રમ એટલે શ્રી વિજયાદશમી ઉત્સવ. શ્રી વિજયાદશમી ઉત્સવથી એના શ્રી ગણેશ શરૂ થયા છે. આગામી ડિસેમ્બર મહિનામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાન પણ હાથમાં લેવાનું છે. ફેબ્રુઆરી મહિનામાં દરેક મંડળ વસ્તી સ્થાન પર એક હિન્દુ સંમેલનો દ્વારા એક પુનઃ ભારતના સમાજમાં રાષ્ટ્ર ચેતના જાગૃત કરવાના પ્રયાસના ભાગરૂપે આગામી મહત્ત્વના બીજા આ 2 કાર્યક્રમો છે. પ્રમુખ નાગરિક ગોષ્ઠી, યુવા સંમેલન, આ સદભાવ, સામાજિક સદભાવ બેઠકો, આવા 7 કાર્યક્રમો દ્વારા સમાજની મધ્ય જવાનો છે. આગામી 25 વર્ષની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ સમાજ પરિવર્તનના 5 બિંદુઓ સાથે સમાજની મધ્ય કામ કરવા જઈ રહ્યો છે. એ 5 બિંદુઓ એટલે સામાજિક સમરસતા, સમરસ હિન્દુ સમાજ જ સમર્થ ભારતનું નિર્માણ કરી શકશે એવા વિશ્વાસ સાથે સામાજિક સમરસતાના બિંદુ સાથે સમાજની મધ્ય જઈને કામ કરવાનું છે. પર્યાવરણ, જળ સંરક્ષણ દ્વારા પણ સમાજમાં એક ચેતના જાગૃતિ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. નાગરિક શિષ્ટાચાર,
કુટુંબ પ્રબોધન અને સ્વ આધારિત જીવન પદ્ધતિ આવા જે 5 બિંદુ સમાજ પરિવર્તનના છે એ સમાજ પરિવર્તનના 5 બિંદુ સાથે આગામી 25 વર્ષમાં સંઘ કામ કરી અને સંપૂર્ણ ભારત વર્ષના હિન્દુ સમાજને આ ભૂમિકામાં લાવી અને એક સક્ષમ ભારત નિર્માણ કરી અને વિશ્વ શાંતિના માર્ગ પર અગ્રેસર બનવા માટે પ્રયાસરત થવાનો છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નવસર્જન હોન્ડા ભરૂચ. નવરાત્રી શરૂ અને નવી હોન્ડા સાથે શુભ શરૂઆત પણ શરૂ. નવસર્જન હોન્ડા ભરૂચ લઈને આવ્યો છે ગ્રેટેસ્ટ ડિસ્કાઉન્ટ, જેમાં જીએસટી માં સીધો 10% એટલે કે 13,900 સુધીનો લાભ. હોન્ડાની દરેક ટુ વ્હીલર સાથે મળશે ફ્રી ગિફ્ટ, જેમાં હેલ્મેટ, બોડી કવર, રબર મેટિંગ અને HSRP ફ્રેમ. એટલું જ નહીં, અહીંયા ટુ વ્હીલરના દરેક મોડલ્સ અને દરેક કલર હાજર સ્ટોકમાં મળી જશે. અને ફાઇનાન્સનું પણ કોઈ ટેન્શન નથી, કારણ કે અહીંયા છે આકર્ષક ફાઇનાન્સ સ્કીમ એન્ડ એક્સચેન્જ ઓફર જેવા ઓપ્શન. આપણા ભરૂચનું પોતાનું નવસર્જન હોન્ડા લિમિટેડ સ્ટોક છે અને નવરાત્રી માટે 100% ઓન ટાઈમ ડિલિવરીની ગેરંટી તો ખરી જ. સ્કૂટર બોલે તો એક્ટિવા અને તહેવાર બોલે તો નવસર્જન હોન્ડા ભરૂચ. તો આજે જ તમારું ટુ વ્હીલર બુક કરાવો નવસર્જન હોન્ડા ભરૂચમાં. ફોર મોર ઇન્ફોર્મેશન આજે જ કોન્ટેક્ટ કરો સ્ક્રીન પર આપેલા એડ્રેસ અથવા કોન્ટેક્ટ નંબર પર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ દૂધધારા ડેરીના પ્રમુખ તરીકે પૂના ઘનશ્યામભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે સંજયસિંહ રાજ તેમજ નર્મદાબેન વસાવા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નર્મદાનગર ભરૂચ દ્વારા શ્રી વિજયાદશમી ઉત્સવ નિમિત્તે પથ સંચલન સંઘ શતાબ્દી વર્ષમાં પંચ પરિવર્તનના 5 વિષયને લઈને સંઘ ચાલવાનો છે. ભરૂચ જિલ્લામાં વસતા મલયાલી સમાજના ભાઈઓ બહેનોએ પરંપરા, સંસ્કૃતિ અને એકતાનો ઉત્સવ ગણાતા ઓણમ 2025ની ભવ્ય ઉજવણી. આમોદમાં એસટી બસની ગંભીર બેદરકારી સામે આવી મહિલા મુસાફરનો હાથ ભાગ્યો. મહિલા બસમાં ચડે તે પહેલા જ બસ ઉપાડી મૂકતા મહિલા મુસાફરનો હાથ ફસાઈ ગયો. આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં પદયાત્રા બિસ્માર રસ્તાની કામગીરી શરૂ કરવાની માંગ. આમોદમાં કોંગ્રેસી કાર્યકરો તાલુકા પંચાયતે તાળાબંધી કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી. આમોદ તાલુકા પંચાયતમાં મનરેગા નલ સે જલ યોજનામાં કૌભાંડના આક્ષેપ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.